ખાદ્ય પદાર્થો અને તેમાં પણ દૂધના ઉત્પાદનોમાં મિલાવટના અનેકવાર અમે અહેવાલો પ્રસારિત કર્યા છે. અનેકવાર ડુપ્લિકેશન પકડાય છે, મિલાવટ પકડાય છે, પણ કાર્યવાહી શું થઈ એ કહેવું મુશ્કેલ હોય છે. દર વખતે અમે કહીએ છીએ કે પોલીસ ફરિયાદ કેમ દાખલ ન થાય, પણ પહેલીવાર આનંદ સાથે કહું છું, ખોટું તો છે છતાં પણ આનંદ થાય છે કે કાર્યવાહી થઈ છે. સુરતની સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થયા. ડેરીના માલિક શૈલેષ પટેલની ખટોદરા પોલીસે ધરપકડ કરી છે. આ જુઓ ધરપકડ, વાહ ભાઈ વાહ, પહેલી વાર આવું થયું, ધરપકડ કરી છે. શૈલેષ પટેલ પર રોજ 300 કિલો નકલી પનીર બનાવી વેચવાનો આરોપ છે. 10 નવેમ્બરે એસઓજી અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે સુરભી ડેરીના ગોડાઉન ઉપર દરોડા પાડેલા. 750 કિલોથી વધુ નકલી પનીરનો જથ્થો પકડાયેલો. સ્થળ પર જ ડેરીના માલિક શૈલેષ પટેલે કબૂલાત પણ કરી હતી. જપ્ત કરાયેલો નકલી પનીરને સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા અને ફટાફટ રિપોર્ટ પણ આવ્યો અને ધ્યાનમાં પણ આવ્યું કે આ જોખમકારક છે, એટલે જ શૈલેષ પટેલ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે અને ધરપકડ થઈ છે. બસ આ જ પ્રકારની કાર્યવાહી થશે ને તો જ મિલાવટખોરો ઠેકાણે આવશે. રોજ હું કાર્યક્રમ કરું છું અને કાર્યક્રમ વિશે એ દિવસ વિશે બોલતો હોઉં છું. આજે આવતીકાલ વિશે બોલવું છે, કારણ કે મારા ગુજરાતની હવા ઝેરીલી બની છે. જી હા, પ્રદૂષણની માત્રા સતત વધી રહી છે. આજે એબીપી અસ્મિતા તમામ મહાનગરોની અંદર એ ચકાસણી કરવાની છે કે પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ કેટલું છે વહેલી સવારે અને કાલે બપોરે. અને જો આજે જેટલી પ્રદૂષિત હવા હતી એટલી કાલે હશે તો હું ચોક્કસથી આ અહેવાલ પ્રસારિત કરવાનો છું. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ફરજ છે મારા ગુજરાતની આબોહવા, વાયુ, જળવાયુ અને જમીન, આ ત્રણેયને પ્રદૂષિત થતી બચાવે. ફરીથી કહું છું, આપણી હવાની અંદર દિલ્હીની જેમ જ સ્થિતિ થવા લાગી છે, ભલે એવી નથી એવી થવા લાગી છે. આપણી તમામની સંયુક્ત ફરજ છે પ્રકૃતિના રક્ષણ.